ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં જ હશો। જે આપણું વ્લોગ જોતા એની મજામાં જ હોય, એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે છે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે। અને અત્યારનું તમને વાતાવરણ બતાવી દઉં, જોઈ લ્યો। આ રહ્યો ને એ આપણો હરગવો જો, જોરદાર મસ્ત મજાનો, અને બધે ચારે બાજુ વાદળા જ છે અને વરસાદનો છે ને ફૂલ માહોલ છે। અત્યારે જે છે ને સવારમાં વરસાદ થોડો આવ્યો હતો અને અત્યારે આપણે છે ને જો આપણા હાથમાં છે ને જો દૂધ લઈ લીધું છે અને હવે છે ને આપણે આનો છે ને ચા બનાવવાનો છે। એમાં એવું છે કે ભૂરી આજે છે ને કામે વહી ગઈ છે અને આપણે એકલા જ ઘરે છે। તો અત્યારે આપણે છે ને ભેં દોવા દેતી નથી, એટલે આપણે જે જૂના ઘરેથી આપણે દૂધ લઈ લીધું છે અને હવે છે ને આપણે ચા બનાવવાનો છે। હવે ચા બનાવી અને ચા બા પી અને પછી આપણે છે ને જે ઝાર વાવી છે ને એ ખેતરે જવાનું। ખેતરે એમાં એવું છે કે પડખે ઢોળાની રંજાડ બહુ થાય છે, એટલે આપણે છે ને થોડીક વાડિયા કરવાની છે। તો ચા બા પહેલાં બનાવી લઈ અને શીરાવાનું બાકી છે, તો ફટાફટ પહેલાં શીરાઈ લઈ અને પછી છે ને મારે અને મારા પપ્પાને આપણે બ્લેક મેના રાણી લઈને જવાનું છે। તો હાલો પહેલાં છે ને ચા બનાવીને ફટાફટ શીરાઈ લઈ અને પછી નીકળી જાય આપણે ખેતરે। ફાઇનલી મિત્રો આપણે છે ને આવી ગયા છે આપણે જે ઝાર વાવીને અહીંયા તમને બતાવું જો। આ બાજુ છે ને ખેતર બધા છે ને પીડ્યા જ છે। એ વરસાદ એવો થયો ને તે ખેડૂને છે ને વાવે એવું થવા જ નથી દીધું, એટલે આ બાજુ છે ને જો બધે છે ને ઢોરાવાળા સારવા આવે। જો આ બાજુ બધે છે ને જ્યાં દેખાય ત્યાં સુધી પડ્યું જ છે, એટલે ઢોરાવાળા સારવા આવે છે। અને આપણે આ બાજુ જો આ રહી ને એ વાડ કરવાની છે। વાડની ઓલી બાજુ આપણે જાહેર છે, તો ઢોરા રેઢા સરતા હોય અને ગુવાડિયા છે ને એની મેળાએ ગમીયા બેઠા હોય, એટલે ખબર વગરના ઢોરા અંદર ગરી જાય અને રંજાડ કરે એવું હતું। એટલે છે ને આપણે છે ને આજે જો આપણે ધાર્યું લઈ અને આવી ગયા છે આપણા ખેતરે વાડ કરવા। હું મારા પપ્પા બી આવ્યા છે। મારા પપ્પા છે ને ઝાડમાં જો આ બાજુ આંટો મારે છે, શેંડું ખોલે છે। તો તમને છે ને ઝાર બતાવું, આપણે ઝાર જોરદાર થઈ ગઈ છે જો, આવડી આપણી ઝાર થઈ ગઈ છે। તો રોમ ભાઈઓ, તો જો આપણે છે ને ઝારમાં આંટો મારવા જતી ને અહીંયાથી ઘરે આવી જાય હતી, અને ઘરે આવીને છે ને આપણી બ્લેક મેના રાણીમાં છે ને ટેકનિકલ પ્રોબ્લેમ આવી જાય હતી, તો આપણે છે ને આ પાના લઈ લેતી અને હવે છે ને આપણે બ્લેક મેના રાણીને છે ને એમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી જાય હતી, તો આપણે છે ને એને હવે હમી કરવાની હતી। તો ફટાફટ છે ને આપણે આ પાના લઈ અને આપણી બ્લેક મેના રાણીને છે ને હમી કરી નાખતી। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી હતી, તો આપણે આપણી બ્લેક મેના રાણી છે ને હમી કરી નાખતી। તો ફાઇનલી છે ને જો 3 વાગી ગયા છે અને 3 વાગી ગયા છે ને તો અમે છે ને ખડ લેવા ગયા આવી। તો એ આ બાજુ જો ખડ લે છે પાવડીએથી, અને હું આ દાંતળેથી વાઢું હોઉં, એ ખડ પાવડીએ લે છે અને હું દાંતળે વાઢું હોઉં। તો આપણને છે ને પાવડો છે પણ પાવડીએ છે સોર્યું છે, પણ એનેથી તો વાંકા કેડ દુખવા મળે, તો એનેથી આપણે નથી લેતા ને આપણે છે ને પાછું દાંતળે વાઢ જ મૂકી દેવી છે, વાઢીને જ લઈ લેવી છે। હું ને મારે ઢીંગું બી એન્કર વાઢીને ખડ લેવી છે। અને આપણે જો હજુ છે ને આ બાજુ જો એક પાથરો જ કર્યો છે અને આ જરીક નાખ્યું છે, તો આપણે તો હજુ આયા છે ને આવું ખડ છે આમાં। આ હરિયામાં છે ને આમ વાઘેઠ એવું છે જો, હું હરિયા મસાલામાં વાઢે એવડું ખડ છે ને મોટું ને મોટું। તો હાલો છે ને આપણે ફટાફટ છે ને પેલા ગાહડી કરી લેવી, એટલે ભેંસો નીણ થઈ જાય। અને આ બાજુ છે ને વરસાદ અંધારો છે એવો, આમ બધી બાજુ એવું અંધારું છે, તો વરસાદ આવે ને એ પેલા જોવા માથે એવા વાદળા આવ્યા છે ને અંધારા, તો આપણે છે ને વરસાદ આવે ને એ પહેલાં છે ને ખડ લઈ લેવી અને હરગવો આપણે લેવી। હરગવો એવડો મોટો થઈ ગયો છે ને તો આમ કાંઈ દેખાતું નહીં, એવડો મોટો હરગવો થઈ ગયો, તો આપણે છે ને પહેલાં છે ને ફટાફટ છે ને ખડ લઈ લેવી। તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને 6 વાગી ગયા છે અને જો આ બાજુ છે ને ખડબડ ભૂરી લઈ અને મૂકી દીધું, ને આ બાજુ છે ને ભેંસું ધુમાડો પી નાખ્યો, અને આપણે ક્યાં સડી ગયા છે ને એ તમને બતાવું જો।
આપણા મકાનના કરામાં છે. જો આપણે અત્યારે અહીંયા ચડી ગયા છે. તો અત્યારનું છે ને તમને વાતાવરણ બતાવી દઉં. અત્યારે છે ને હમણાં 2-4 દિવસથી પાછું છે ને વાતાવરણ એવું થવા માંડ્યું છે ને કે એની તમે વાત જ જવા દો. જો ચારે બાજુ છે ને વાદળા સિવાય કાંઈ કોઈ વસ્તુ દેખાય છે જ નહીં. અને અત્યારનો નજારો તમે જોઈ લ્યો છે ને મસ્ત મજાનો. એટલે છે ને ચોમાસાની કાંઈ વાત જ અલગ હોય. બધે છે ને લીલું સમ જેવું જ લાગે. અને ઉનાળે તો છે ને તમને આંખું ન ઉઘડે એટલી લૂ આવે. અને અત્યારે છે ને આમ તમને બધી ચારે બાજુ છે ને જ્યાં નજર કરો ને ત્યાં લીલું સમ જ દેખાતું જોઈ લ્યો. ચારે બાજુ જો છે ને મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું. 2-4 દિવસથી છે ને વાદળા એવા થાય, સૂરજ દાદા દેખાતા નથી, પણ છે ને તોય છે ને વરસાદ આવતો જ નથી. કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. હવે મળીએ કાલના વ્લોગમાં.